હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હજી તો છે ને અમે મામાના ઘેર જ છે. મામાના ઘરેથી જવાનું છે ભાઈના ઘરે છે ને અમારા ઘરે તે મારા પપ્પાનું ઘર છે ને એ તમને બતાવીશ. બધા કહે ને કે તમારા પપ્પાના ઘર કઈ જવાનું છે. હાલો હવે છે ને મારા પપ્પાના ઘરે જવાનું છે અને જ્યાં લગ્ન છે ને એ જગ્યાએ જવાનું છે. મારા દાદાના ઘરે લગ્ન છે, દાદાના છોકરાઓના બે ભારુના લગ્ન છે, ત્યાં જવાનું છે. અત્યારે તો જો આ છે ને જાગુ માસીના ઘરે હતા હાર્દિકના બેન બેન આ અમારી બેન છે જો. તો કઈ નહીં, હવે જઈએ હવે અમે નથી જવું એમ કે જવું તો પડે ને, ત્યાં લગ્ન છે કે એટલે જવું પડે ને. હા પછી પાછી હું આવીશ. એને પડેલા મેગી નું ગયા હવે એ કે અહીં રોકાણીથી હું કાંઈ નહીં. હવે મારા દાદાને ઘરે જવાનું છે હવે. કાંઈ નહીં, હાલો ફેમિલી. શિવાની બેને છે ને આમ મામી લઈને બેઠા છે કેમ કે કવરાવે છે, ગરમી થાય છે એટલે. તો કાંઈ નહીં, હાલો આપણે છે ને તમે કહેતા હતા ને બધા કે તમારા પપ્પાને ઘર બતાવજો. હા તું આવજે પછી સાંજે. હા ને છે ને મારા પપ્પાની ત્યાં ઘરે કોઈ રહેતું નથી, તમને બતાવી ને. આ છે ને લગ્ન છે ને એટલે સુરત હતા, બધા આવી ગયા છે. કાંઈ નહીં, હાલો તમને મુલાકાત કરાવીશ. હાલો મારા ઘરે બતાવીશ અને મારા પપ્પા, મારા ભાઈ, મારી બેન બધા મુલાકાત કરાવીશ. તમે બધા કોમેન્ટ કરો છો કે તમારું ઘર ક્યાં છે, કેવું છે. હાલો હું તમને બતાવી, મારા મમ્મીને બધાને બતાવીશ. હાલો જો અહીંથી હવે આપણે છે ને જવાનું છે. કા નહીં નહીં માસી જાય હવે અમે પાછા આવીએ કે નહીં? રોકાવું નથી, હવે જઈએ ને ન્યાય કામ હોય ને. છે ને સુરતથી મારા પપ્પાની બધા આવી ગયા છે. હાલો હું તમને બતાવું. ને શિવાની બેન છે ને આમ રમે છે સાંયે, કેમ કે છે ને એને તડકો લાગે છે ને ગરમી થાય છે. મારું ઠેલા ને જાય પડ્યું છે જો, પેક કરી નાખ્યું છે. કાંઈ નહીં, હાલો જઈએ હવે. શિવાની છે ને મામી આમ રાખે છે કેમ કે રહેતી નથી, ગરમી થાય છે એટલે. સારું હાલો હવે જઈએ આપણે ફેમિલી. જાગુ માસી મેકવા આવે છે કા? હા જો જાગુ માસી મેકવા આવે છે. એ કે બહુ તડકો થઈ ગયો છે એ કે હાલ હું તને મેકી જાઉં કા? તો મને મેકવા આવે છે. હા બોલ તો ખરી. અમે આમ જો કેમ કે તડકો લાગે છે, દીદીને આમ ઓઠાડી દીધું. મેં કીધું જાય ભાઈના ઘરે, દાદાના ઘરે પોગી જાય ને, લગ્ન છે અહીંયા જવું પડે ને. વાડીમાં જવાનું છે ઢેફામાં. જાગુ છે ને મારી બેનપણી મેકવા આવે છે. શોર્ટકટમાં જાય, શોર્ટકટમાં જઈએ. તડકો લઈ અમારી પાસે ગાડી તો નથી, હાલીને મૂકવા જાય. એમાં એવું છે ને આ ગાડી ખરાબ થઈ ગઈ છે, નગર આ એક્ટિવા હાલે એવું છે તે કા? હા ખરાબ થઈ ગઈ છે. અને આ મારા મામાની ખેતર છે, મારા મામાની વાડી છે આ જો. અહીંથી જવાનું છે આપણે. તમે તો બહુ ઝડપી હાલો, ગાડીની જરૂર ન પડે. તડકો લાગે તો જલ્દી હાલે રાખો. બીજું તડકો લાગે ને એમાં ત્યાં. અને મેં કીધું તડકો ન થાય કાંઈ પગે એટલે બહુ આખું તો નથી. અહીંથી એક ખેતરમાં વટીને જ છે. આનું ઘર છે ને એક ખેતરમાં વટીને છે અને હામું છે કા અમારું. દીદો થોડુંક થાય. દીદો આવ એલા તાર કા જવાનું છે? પહેલી વાર જાય છે શિવાની આતાને ઘરે લગનમાં કા? પહેલી વાર લગન કરવા આવી દેહમાં. કી તે પાછા વળી ઉનાળાના લગન લીધા. કેમ કે જવું પડે એમ હોય તો જવું પડે ને. હા તો પછી શું કરવું. તો ફેમિલી જો અમારા કાકાના ઘરે પહોંચી ગયા છીએ અમે. અને જાગુબેન મૂકવા આવ્યા હતા મને જો કા. એ જો એને પરસેવો વળી ગયો કેમ કે તડકાના છે ને આમથી ક્યાંથી આવ્યા ખબર છે? જો આ છે ને આ ખેતર છે ને દેખાય ને એને વટીને આવ્યા અમે. અને પછી જો અમારા બેન આવી ગયા છે. આ મારી હગી બેન છે, નાની બેન. ભાળીને ધોડીને એને લેવા આવી. હા અમે આમ તો આમ આખું નથી પણ તોય તડકાના આવી એટલે પરસેવો વળી જાય કા. તો જો આ માસી કહે છે અમારે વયું જવું છે કા? હા એક માસી મેકવા આવ્યા અને તા એક માસી મળી ગયા જો. આપણે છે ને લગ્ન છે ને ત્યાં જવાનું છે. આ અહીંયા નથી પણ મારા દાદાને ઘરે લગ્ન છે, ત્યાં આવ્યા આપણે કા. કાંઈ નહીં, હાલો હવે જઈએ. પણ અહીંયા જો અહીંયા કોઈ નથી, બધા લગ્નમાં વી ગયા છે. ને અહીંયા જો આ છે ને મારા કાકાની છોકરી છે, આ મહેંદી મૂકે છે જો હજી કા. કેટલીક મહેંદી બાકી રહી તમારે? હે કેટલીક બાકી છે? થોડીક બાકી છે હજી. તાર લેવાની નથી? એક હાથમાં લઈ લીધી, એક હાથમાં બાકી છે કા. તો જો મહેંદી મન પાડી દે કે હે? જો અમારે મહેંદી મૂકવાનું ચાલુ છે, બધા મહેંદી મૂકે છે. કાંઈ નહીં, હાલો હવે આપણે જઈએ. અહીં કોઈ નથી. સારું હાલો હવે જઈએ આપણે. મારા દાદાને ઘરે લગ્ન છે ને ત્યાં જવાનું છે. હાલો જો ટાટા કહે છે ને એ વહી જાય છે. કાંઈ નહીં, હાલો હવે આપણે અહીંયા જો ટાટા કહે છે શિવાની. કાંઈ નહીં, હાલો હવે જઈએ આપણે કા. જો આપણે અહીંયા જવાનું છે ફેમિલી. જો અહીંયા લગ્ન છે ત્યાં જવાનું છે. હા જો કરી આ અમારું ખેતર છે, આ અમારી વાડી છે, મારા પપ્પાની નાની. અહીંથી ત્યાં દેખાય ને ત્યાં સુધી જો અહીંયા અમારું ઘર છે જો.
આ છે ને અમારું ઘર છે. કાંઈ નહીં હાલો હવે આ છે ને અમારા ઘરની હામાં જ લગ્ન છે. જો અમારા દાદાનું ઘર છે કે એટલે સાઈ હવે આ જો મારા કાકી છે. આ જો શિવાનીને રમાડે છે. આ છે ને આ બે મારા ભાભી છે. જો કા કેમ છે? સારું છે ને? મજા છે ને? ભાભીઓને શું વાંધો હોય? મજા જ હોય. હા જો આ છે ને મારા માં છે. મારા પપ્પાના મમ્મી છે. આ જો કા કેમ છે માં? સારું છે ને? ને આ છે ને આ અમારા માં છે. અમારા ગઢા માં છે. હા કેમ છે મોટી બેન? સારું? તમે ક્યાંથી આવ્યા? ગરુવારે આવ્યા. અમે તો કીધું ના સહી કાંઈ અહીંયા નહીં, પણ આ શિવાનીને તડકો લાગી જાય એટલે કાંઈ નીકળીએ નહીં. આ જો છે ને મારા દાદાની છોકરી છે. આના લગ્ન છે. ફેમિલી તમે બધા કહેતા હતા ને કે તમે કોના લગ્નમાં આવવાના છો? આ છે ને મારા દાદાની છોકરી છે ને આના લગ્ન છે. કા સારું છે ને? પોગી ગયા જો અમે જા બધા બેઠા છે. હાલો હવે આપણે છે ને જવાનું છે. ઢોલ વધાવવાનો છે ને એટલે જવાનું છે ને ઢોલ વધાવવાનો છે. અત્યારે છે ને માંડવા મુહૂર્ત છે કે એટલે હાર્દિક ને લેવા ગયા ને પપ્પા. આ પૂછે કે હાર્દિક ક્યાં છે એમ. આ છે ને અમારા ભાઈ છે. મારા કાકા મારા ભાઈનો છોકરો. ગીત ગાય છે શું? તમારો ભાઈ છે. અમારા દાદાનો છોકરો છે. જો શિવાનીને રમાડે છે. કા ભાઈ? હા આ છે ને ભાભી કે છે ગણપતિ બાપા બતાવો એમ કે છે. જો આ ગણપતિ બાપા છે. આ જો મારા બે ભારું છે. કા સારું છે ને? બે ભારો ને જો હું તમને કહેતી હતી ને કે મારા ભાઈના ને મારી બેનના લગ્ન છે. જોઈએ આ બે ભારો. આવજો બધા લગ્નમાં વિડિયો જોતા હોય ને. હા જો બધા એમ કહે છે ફેમિલી. હા ફેમિલી મારા ભાઈ એમ કહે છે કે તમે બધા લગ્નમાં આવજો એમ કહે છે. જો કાંઈ નહીં તમે બધા આવજો. હા આ છે ને ક્યાં છે ખબર છે? નાના ખુટોડા. આ છે નાના ખુટોડા છે. આવજો બધા. તો ફેમિલી આપણે આવી ગયા છીએ. લગ્નમાં હતા ને દાદાને ઘરે. આપણે સામે લગ્નમાં હતા. જો આપણે સામે હતા ને ત્યાંથી છે ને એ આપણે છે ને મારી ઘેર આવ્યા છે. આ જો બધા બેઠા છે. શિવાની રહેતી નથી. જો આ મારા કાકા છે. આ મારા બીજા કાકા છે. આ મારા પપ્પા છે. કા પપ્પા પોગી ગયા ને સુરત થી દેહમાં પોગી ગયા. હા એ છે ને અહીંયા રહેતા નથી કોઈ. તમે બધા કોમેન્ટ કરતા હતા ને ફેમિલી કે તમારા પપ્પા બતાવજો, તમારું ઘર બતાવજો, તમારા ઘરે કયા જવાનું છે. તો આ જો અમારા ઘરે હું આવી ગઈ છું ફાઇનલી. હા જો અમારું ઘર છે. અહીંયા કોઈ રહેતું નથી. જો અમારા દાદીમાં રહે છે. જો અહીંયા તમને નોકરી બતાવ્યા હતા. જો કા માં આમાં રહે છે. અહીંયા બધું હાંસવે. કા માં આ જમીન આ બધું આ ઘર બધું છે ને આ માં છે ને. હા આ હાંસવે છે. અને જો આ બધું વાળી છોડીને સાફ રાખે છે. આ બધું જો કોઈ નથી રહેતું. બોલો એટલે તમે કહેતા હતા ને કે તમારે ઘરે ક્યાંથી જવાનું છે? અમારે ઘરે આવું છે એટલે છે ને અહીંયા કેમ કે રહેતો ન હોય તો કેમ આવું અહીંયા ગયો. હાલો જો આ છે ને અમારા મમ્મી છે. જો અમારા મમ્મી વોક થઈ ગયા છે. મારા મમ્મી તો યાદીમાં નથી. આ એનો ફોટો છે. અને ફેમિલી મારા દાદાનો ફોટો તમને બતાવો. હાલો આ છે ને મારા દાદાનો ફોટો છે. જો આ બાજુ અમારા દાદા છે. મારા દાદા નથી, પાછા થયા છે. કાંઈ નહીં હાલો આવું છે અમારું ઘર. એટલે છે ને ફેમિલી તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે તમારે ઘેર નથી જવાનું. આવું છે એટલે અમે નથી આવતા. અહીંયા કોઈ હોય નહીં ને એટલે માં હોય પણ માં છે ને તાઈક ને તાઈક જવાનું હોય, ગયેલા હોય એટલે ન હોય ઘરે. એટલે ન હોય ન અવાય. કાંઈ નહીં હાલો તમે જોઈ લીધું ને મારું ઘર.